ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે ધોરણ 7 સેમેસ્ટર 2 ચેપ્ટર નંબર 3નો સ્વાધ્યાય આજે આપણે જોવાના છીએ. અહીંયા આપણે સ્વાધ્યાયની અંદર જોઈએ છીએ કે પ્રશ્ન નંબર 1ની અંદર નીચેના શબ્દોને શુદ્ધ ઉચ્ચારણ સાથે મોટેથી બોલો. એટલે કે એ માત્ર આપણે બોલવાના છે, એમાં લખવાનું કશું નથી. હવે બીજું આપણે પ્રશ્ન જોઈએ છે કે પાદ પૂર્તિ કરો. પાદ પૂર્તિ કરવી એટલે શું થશે કે શ્લોક પૂર્તિ કરવી. તમારી પાસે જે ટેક્સ્ટ બુક છે અથવા તો અગાઉ મેં તમને જે વિડીયો મોકલ્યો છે એની અંદરથી આપણે શ્લોક પૂર્ણ કરી શકીએ. તો પ્રથમ શ્લોક છે કે પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમ મનમ સુભાષિતમ મૂઢે પાષાણ ખંડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. કદાચ જો તમારી પાસે ન હોય તો હું જે બોલું છું એ પ્રમાણે તમે લખી લેજો. પૃથિવ્યા ત્રીણી રત્નાની જલમ અનમ સુભાષિતમ મૂઢે પાષાણ ખડેશુ રત્ન સંજ્ઞા વિધીયતે. પછી બીજો શ્લોક છે ઉધમઃ સાહસમ ધૈર્ય બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડેતે યત્ર વર્તતે તંત્ર દેવમ સહાયકૃતમ. બીજો શ્લોક કયો છે અને આ બધા જ જે 3 શ્લોક આપેલા છે 3 શ્લોક તમારે પાકા કરવાના છે અને નોટબુકની અંદર 2 વખત લખવાના છે. બીજો શ્લોક કયો છે કે ઉદમ સાહસ ધૈર્યમ બુદ્ધિ શક્તિ પરાક્રમ ષડતે યત્ર વર્તતે તત્ર દેવમ સહાયકૃતમ. ત્રીજો શ્લોક છે દ્રષ્ટિપૂત ન્યસેતમ પાદમ વસ્ત્રપૂતમ પીબેત જલમ શાસ્ત્રપૂતા વદેતમ વાણી મનઃપૂતમ સમાચરમ. આ 3 શ્લોકને 2 વખત લખવાના છે અને પાકા કરવાના છે. હવે ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ કે સુભાષિતોના આધારે નીચેની ખાલી જગ્યા પૂરો. સુભાષિતો એટલે કે જે પંક્તિ આપેલી છે એ પંક્તિના આધારે આપણે અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે. તો પહેલી ખાલી જગ્યા છે કે નમંતી ફલિનો વૃક્ષાહ. નમંતી ફલિનો ખાલી જગ્યાની અંદર આવશે ફલિનો. બીજી ખાલી જગ્યા છે સુપ્તસ્ય સિંહસ્ય મુખે મુર્ગા ન પ્રવિશંતિ. સૂતેલા સિંહના મુખની અંદર મુર્ગો આપોઆપ પ્રવેશ કરતા નથી. તો એ બીજા ખાલી જગ્યાની અંદર આવશે મુરુગાહા. ત્રીજી ખાલી જગ્યા છે કે દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. દ્રષ્ટિપૂતમ ન્યસેત પાદમ. તો ન્યસેત એ ખાલી જગ્યામાં લખવાનું આવશે. ચોથો પ્રશ્ન છે ચોથી ખાલી જગ્યા છે શાસ્ત્ર પૃતામ વદેત વાણીનમ. શાસ્ત્ર પૃતામ વદેત વાણી. તો ખાલી જગ્યાની અંદર આપણે વદેત લખવાનું છે. પાંચમી ખાલી જગ્યા છે ઉદ્મેન હિ સિદ્ધ્યંતિ કાર્યાણી. ખાલી જગ્યાની અંદર આપણે સિદ્ધ્યંતિ લખવાનું છે. ત્યાર પછી ચોથા પ્રશ્નની અંદર આગળ જે કાઉન્સમાં આપેલું છે એમાંથી જ આપણે જોઈને આ નીચે દરેકમાં લખવાનું છે. તો અહીંયા આપ્યું છે એ પ્રમાણે આપણે લખવાનું છે વસુધૈવ કુટુંબકમ, રાજ્ય એવમ કુટુંબકમ, ગ્રામ એવમ કુટુંબકમ અને રાષ્ટ્ર એવમ કુટુંબકમ. હવે આપણે જોઈએ છે પાંચમો પ્રશ્ન. પાંચમા પ્રશ્નની અંદર શું છે કે કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે વાક્ય બનાવીને બોલો અને લખો. અહીંયા આપણે બ્રેકેટમાં ઘણા બધા શબ્દો આપેલા છે એ શબ્દોને આપણી રીતે ગોઠવીને આપણે લખવાના છે. તો પ્રથમ આપણે લખીશું ઉદાહરણ તો આપેલું છે કે યત્ર પરિશ્રમ તત્ર સફળતા. હવે આપણે એક એક કરીને જોઈએ. તો યત્ર ધર્મ તત્ર વિજય. જ્યાં ધર્મ છે ત્યાં તેનો વિજય છે. યત્ર ના અસ્તુ પૂજ્યંતે તત્ર દેવતા રમંતે. યત્ર ક્રોધમ તત્ર વિનાશ. યત્ર સ્વચ્છતા તત્ર પ્રભુતા. યત્ર સંગ તત્ર શાંતિ. તો આ રીતે આપણે યોગ્ય જોડકા બનાવીને તે બધા જ લખવાના છે. હવે છઠ્ઠો પ્રશ્ન છે કે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે રૂપો બનાવો. સિંહ તો દરેકની પાછળ જોજો કે સ્ય લગાડવાનું છે. સિંહ તો સિંહસ્ય, વાનર તો વાનરસ્ય, પર્વત તો પર્વતસ્ય, શંકર તો શંકરસ્ય, મૂષક તો મૂષકસ્ય, ગજ તો ગજસ્ય, શુક તો શુકસ્ય, પુત્ર તો પુત્રસ્ય, તારક તારકસ્ય, કપોત કપોતસ્ય, મયુર મયુરસ્ય. હવે અહીંયા આગળ જોઈએ છે કે નીચે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને પ્રશ્નોના જવાબ લખવાના છે. તો પહેલો પ્રશ્ન છે કે કદાચનમ ન નમતી.
કોણ ક્યારેય નમતું નથી? તો અહીંયા 3 ઓપ્શન આપ્યા છે, એમાંથી સાચો ઓપ્શન કયો આવશે એ આપણે લખવાનો છે. તો સાચો ઓપ્શન છે કે મૂર્ખ કદાચિતમ ન નમતી. તો આ જે ક છે એનો સાચો જવાબ છે. પછી કેન કાર્યાની સિદ્ધયંતી. તો કાર્યની સિદ્ધયંતીમાં શું આવશે? કોણ કાર્યને સિદ્ધ કરે છે? તો ઉદ્દમેનમ કાર્યાની સિદ્ધયંતી. પછી આગળ જોઈએ, ક્રીદશમ જલમ પીબત. તો વસ્ત્રપૂતમ પીબત. અહીંયા આપણે આન્સર આવશે. હવે 8મો પ્રશ્ન છે કે ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે ક્રિયાપદમાં પરિવર્તન કરો. તો અહીંયા શું આપેલું છે? પા. ઉદાહરણમાં પા આપ્યું છે, તો પા તો પીબે. તો ચર તો ચરેત. પઠ તો પઠેત. જોજો કે પાછળનો જે ત છે એને આપણે ખોડો લખવાનો. ખોડો એટલે કે એની નીચે લાઈન હોય એવી રીતે અહીંયા જે આપેલું છે ઉદાહરણમાં એ પ્રમાણે લખવાનું છે. પઠ તો પઠેત. વદ તો વદેત. લીખ લિખેત. દ્રશ તો પશ્યેત. આવી રીતે આપણે એને પૂરું કરવાનું છે. ત્યાર પછી 9મા પ્રશ્નની અંદર શું છે? નમ તો નમતી. ઉદાહરણ આપેલું છે તો એ પ્રમાણે ખાદ તો ખાદંતી. પત પતંતી. પઠ પઠંતી. પશ્ય તો પશ્યંતી. પા તો પીબંતી. લીખ તો લિખંતી. ક્રીડંતી. ગચ્છંતી. ધાવંતી અને વદંતી. પછી વૃક્ષ તો વૃક્ષા. મયુર તો મયુરા. મૂર્ખ તો મૂર્ખા. દંત તો દંતા. પુરુષ તો પુરુષા. દેવ તો દેવા. મૃગા. પર્વતા અને તારકા. આવી રીતે આપણે સ્વાધ્યાય છે એને સરસ રીતે અને વ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાનો છે. તો અહીંયા આપણે આ ચેપ્ટર 3નો જે સ્વાધ્યાય છે એ આપણે અહીંયા જોઈ ગયા છીએ. તો તમારી નોટબુકની અંદર તમારે એ સ્વાધ્યાયને પૂર્ણ કરી અને વ્યવસ્થિત રીતે લખી અને વ્યાકરણને 2 વખત 3 વખત જ્યાં સુધી તમને યાદ ના રહે ત્યાં સુધી એને આપણે તૈયાર કરવાનું છે. જેવું ચેપ્ટર પૂરું થાય એટલે જોડે જોડે જ એ તમારે પૂરું થઈ જવું જોઈએ. એની હું ગમે ત્યારે તમારી ટેસ્ટ પણ લઈશ. એટલે વિદ્યાર્થી મિત્રો, કદાચ હું તમને ગમે ત્યારે ઓનલાઈન લેક્ચર લઉં તો તમને હું એમના મોઢે શ્લોકો પણ પૂછું કાં તો કોઈ પણ પ્રશ્ન પણ પૂછું તો મને ઓન ધ સ્પોટ આવડવું જોઈએ. એટલા માટે આપણે ચેપ્ટરને સાથે સાથે તૈયાર કરવાના છે. ઓકે, બાય.